નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે પણ તમારા પાકને સાચવવા માટે ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માંગો છો, તો ગુજરાત સરકાર તમારા માટે લાવ્યું છે એક મોટી યોજના. વર્ષ 2026-27માં આઈ ખેડૂત પોર્ટલ પર ગોડાઉન સહાય યોજનાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે તમને કેટલી સબસિડી મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે અને અરજી કેવી રીતે કરવી. વિડીયોના અંત સુધી જોજો. યોજનાના મુખ્ય હેતુ અને લાભની વાત કરીએ. ખેડૂત મિત્રો, ઘણીવાર પાક તૈયાર થઈ જાય પછી સંગ્રહ સુવિધા ન હોવાને કારણે આપણે સસ્તા ભાવે પાક વેચી દેવો પડે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પોતાના ખેતરમાં જ પાક સંગ્રહ કરી શકે તે માટે પાક સંગ્રહાલય સ્ટ્રક્ચર બનાવવા માટે મદદરૂપ કરવાનો છે. સબસિડીની વિગતની વાત કરીએ આપણે. સામાન્ય રીતે આ યોજના હેઠળ ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ સુધીની સહાય, જે ઓછું હોય તે મળવાપાત્ર હોય છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સબસિડીની મર્યાદા વધુ હોઈ શકે છે. અરજી માટે તારીખ અને તેની પાત્રતાની વાત કરીએ આપણે. ફોર્મ ભરવાની તારીખ 27 માર્ચ 2026થી લઈને છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 સુધી ફોર્મ ભરવાના ચાલુ રહેશે ઓનલાઈન. ખેડૂત મિત્રો, પાત્રતાની વાત કરીએ આપણે. અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ. ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ. 7, 12 અને 8 હોવા જોઈએ. આ યોજનાનો લાભ અગાઉ લીધેલો ન હોવો જોઈએ. દસ્તાવેજની વાત કરીએ આપણે. આધાર કાર્ડ, જમીનના 7, 12 અને 8 અને બેંક પાસબુક, રેશન કાર્ડ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી, કારણ કે હવે OTP દ્વારા વેરિફિકેશન થાય છે. તો ખેડૂત મિત્રો, છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેજો, કારણ કે વહેલા તે પહેલાંના ધોરણે લક્ષ્યાંક મુજબ સહાય મળતી હોય છે. જો તમે આ માહિતીનો ઉપયોગી લાગે હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો. નવી સરકારી યોજનાની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર ખેડૂત મિત્રો.